નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, આજે આપણે લોકો હરિદ્વાર ગંગા માતાના દર્શન કરીશું અને હરિદ્વારમાં ગંગા ઘાટ અને એમની ઐતિહાસિક હિસ્ટ્રી પણ જાણીશું. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ માં ગંગાના દર્શન કરીએ. અને સામે જોઈ રહ્યા છીએ ધનુષ પુલ, જે રંગબેરંગી લાઇટોથી સજાવ્યો છે. અને મિત્રો, વાત કરું તો હરિદ્વારનો ગંગા ઘાટ ખાસ કરીને હર કી પૌડી પ્રાચીન હિન્દુ તીર્થ સ્થળ છે, જેઓ ગંગા પર્વતો છોડી મેદાનમાં પ્રવેશે છે. પૌરાણિક કથા મુજબ અહીં વિષ્ણુ ભગવાનના શ્રીચરણો તથા અમૃત કળશના ટીમ્પા પડેલા હતા. રાજા વિક્રમાદિત્ય દ્વારા નિર્મિત આ ઘાટ પર દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. હરિદ્વાર એટલે હરિનું દ્વાર, વિષ્ણુ અથવા હરિનું દ્વાર, શિવ. સમુદ્ર મંથન સમયે અહીં અમૃત કળશમાંથી અમૃતના ટીમ્પા પડ્યા હતા, જે મુખ્ય સ્થાન બ્રહ્મકુંડ છે. અહીં પથ્થર પર ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્ન છે, તેથી તેને હર કી પૌડી કહેવાય છે. હરિદ્વારમાં આવેલા ગંગા નદી કિનારેના મુખ્ય ઘાટો બ્રહ્મકુંડ ઘાટ, કુશવાવર્ત ઘાટ, નાઈ ઘાટ, ગૌ ઘાટ, બિરલા ઘાટ, સતી ઘાટ અને બિલ્કેશ્વર ઘાટ અહીંના પવિત્ર સ્થળો છે. સામે આપણે જોઈ રહ્યા છીએ આ બ્રહ્મકુંડ ઘાટ છે, જ્યાં સમુદ્ર મંથન વખતે જે અમૃત કળશમાંથી અમૃત બૂંદો નીચે પડેલી, જે હરિદ્વારમાં આ એ સ્થાન છે બ્રહ્મકુંડ ઘાટ. અને બ્રહ્મકુંડ ઘાટ ઉપર હર કી પૌડી ખાતે સોજે ગંગા આરતીનો અત્યંત પવિત્ર મહિમા છે. અહીંયા હર કી પૌડી 1880માં એવું કહેવાય છે કે રાજા વિક્રમાદિત્યે તેને 1લી સદી પૂર્વ તેમના ભાઈ ભરથરીની યાદમાં બનાવ્યું હતું, જે અહીં ગંગાના કિનારે ધ્યાન કરવા આવ્યા હતા. હર કી પૌડીની અંદરનો એક વિસ્તાર જ્યાં સોજે ગંગા આરતી થાય છે, જે સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે, તે બ્રહ્મકુંડ ઘાટ તરીકે પણ ઓળખાય છે.